મિત્રો, જો તમારી રાશિ મિથુન છે, તો આજનો વિડિયો તમારા માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ રાશિ લઈને આવ્યો છે. એક એવી રાશિ જે તમારા આવનારા દિવસોને સંપૂર્ણપણે બદલી શકે છે. એપ્રિલ મહિનો તમારા જીવનમાં કેટલાક ફેરફારો લાવવાનો છે જે બહારથી નાના લાગે છે, પરંતુ તમારા વિચારો, તમારા નિર્ણયો અને તમારા સંબંધો પર ઊંડો પ્રભાવ પાડશે. આ મહિનામાં સૌથી મહત્વપૂર્ણ બાબત એ રહેશે કે તમારા જીવનમાં જે કંઈ પણ બનશે તે સીધું અને સ્પષ્ટ નહીં હોય, પરંતુ તેમાં મૂંઝવણ, અસ્પષ્ટતા અને સતત બદલાતા સંજોગોનો સમાવેશ થશે. ક્યારેક તમને એવું લાગશે કે તમે સાચા માર્ગ પર છો, પરંતુ અચાનક, કંઈક એવું બનશે જે તમને તમારા નિર્ણયો સાચા હતા કે નહીં તે અંગે પુનર્વિચાર કરવા મજબૂર કરશે. આ મહિને, તમારું મન ખૂબ જ સક્રિય રહેશે, અને આ પ્રવૃત્તિ ક્યારેક ફાયદાને બદલે મુશ્કેલી તરફ દોરી શકે છે. સંબંધોમાં નાની ગેરસમજો, અચાનક નાણાકીય ફેરફારો અને આશાસ્પદ દેખાતી પણ છુપાયેલી તકો તમારી કસોટી કરશે. આ બધું આ મહિનાનો એક ભાગ હોઈ શકે છે. પરંતુ ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે આ વિડિયોમાં, હું સમજાવીશ કે તમે કેવી રીતે મદદ કરી શકો છો. તમને એપ્રિલ મહિનાના 10 સૌથી સચોટ અને સમજદાર અવતરણો મળશે. હું એવી આગાહીઓ શેર કરવા જઈ રહ્યો છું જે તમને અગાઉથી તૈયાર કરશે, અને અંતે, હું એક ખાતરીપૂર્વકનો ઉકેલ પણ શેર કરીશ જેનો સાચા હૃદયથી પાલન કરવામાં આવે તો, તમારા જીવનની ઘણી સમસ્યાઓ આપમેળે દૂર થઈ જશે. પરંતુ તે પહેલાં, જો તમે પણ ઈચ્છો છો કે ભોલેનાથના આશીર્વાદ તમારા પર રહે, તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, આ વિડિયોને લાઇક કરો, તેને હાઇપ કરો અને સાચા હૃદયથી ટિપ્પણીઓમાં હર હર મહાદેવ લખો. આગાહી નંબર 1, મનની તીવ્રતા મૂંઝવણ પેદા કરશે. એપ્રિલ મહિનો મિથુન રાશિના લોકો માટે માનસિક રહેશે. તમારું મન ખૂબ જ સક્રિય રહેશે. તમે હંમેશા કોઈને કોઈ બાબતમાં વ્યસ્ત રહેશો. તમે દરેક નાની વાત પર ઊંડાણપૂર્વક વિચાર કરશો, તેનું વિશ્લેષણ કરશો અને તેના વિવિધ પાસાઓ સમજવાનો પ્રયાસ કરશો. આ આદત ઘણીવાર તમારી તાકાત હોય છે, પરંતુ આ જ તાકાત આ મહિને તમારી નબળાઈ બની શકે છે. ક્યારેક, કંઈક સરળ લાગશે, પરંતુ તમે તેના પર એટલું વધારે વિચારશો કે તે ચિંતાનું કારણ બની જશે. તમે વારંવાર બીજાઓએ શું કહ્યું છે તે યાદ કરશો, તેમના શબ્દો પાછળનો અર્થ સમજવાનો પ્રયાસ કરશો, અને આ પ્રક્રિયા તમારા મનને ડૂબી જશે. તે ચિંતાજનક હોઈ શકે છે. આ માનસિક થાકનું કારણ બની શકે છે, અને તે ધીમે ધીમે તમારા કામ અને વર્તનને અસર કરી શકે છે. આ સમયે તમારા વિચારોને નિયંત્રિત કરવાનું શીખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. વધુ પડતું વિચારવાને બદલે, બધું સ્વીકારો અને આગળ વધો. આ તમારા માટે સારું રહેશે. જો તમે તમારા મનને થોડો આરામ આપો, ધ્યાનમાં વ્યસ્ત રહો અને તમારી જાતને વ્યસ્ત રાખો, તો તમે આ સમસ્યાને ઘણી હદ સુધી દૂર કરી શકો છો. આ સમય તમને શીખવી રહ્યો છે કે ક્યારે વિચારવું મહત્વપૂર્ણ છે અને ક્યારે છોડી દેવું વધુ સારું છે. આગાહી. બીજું, સંબંધોમાં ગેરસમજનો સમયગાળો. એપ્રિલ મહિનો તમારા સંબંધો માટે થોડો સંવેદનશીલ રહેશે. આ સમય દરમિયાન, તમારી અને તમારા નજીકના લોકો વચ્ચે નાની બાબતોમાં ગેરસમજણો ઊભી થઈ શકે છે. આ ગેરસમજો કોઈ મોટા કારણસર નહીં, પરંતુ વાતચીતના અભાવ અથવા ગેરસમજને કારણે હોઈ શકે છે. ક્યારેક, તમે કંઈક બીજું કહેવા માંગતા હોવ, પરંતુ બીજી વ્યક્તિ તેનો અલગ અર્થઘટન કરી શકે છે,
અથવા તેઓ કંઈક કહેશે અને તમે તેનો અલગ અર્થઘટન કરી શકો છો. આ પરિસ્થિતિ ધીમે ધીમે સંબંધોમાં અંતર બનાવી શકે છે, ખાસ કરીને પતિ-પત્ની વચ્ચે. પ્રેમ સંબંધોમાં આ સમસ્યા થવાની શક્યતા વધુ હોય છે. આ સમય દરમિયાન તમારે ધીરજ અને સમજણ રાખવાની જરૂર પડશે. તાત્કાલિક પ્રતિક્રિયા આપવાને બદલે કંઈક સમજવાનો પ્રયાસ કરો. જો તમને કંઈક ખોટું લાગે, તો બીજી વ્યક્તિ સાથે તેને દબાવી રાખવાને બદલે શાંતિથી વાત કરો. આ મહિને શાંત રહેવાથી અને અસરકારક રીતે વાતચીત કરવાથી તમારા સંબંધો બચી શકે છે. આગાહી નંબર 3, અણધારી તકો, પરંતુ ગૂંચવણો સાથે. એપ્રિલ મહિનો તમારા માટે કેટલીક નવી તકો લાવશે. આ તકો અચાનક દેખાશે અને શરૂઆતમાં મુશ્કેલ હોઈ શકે છે. તમને આ તકો ખૂબ જ આકર્ષક લાગશે. પરંતુ આ તકોમાં એક મોટી સમસ્યા એ છે કે તમે એ સમજી શકશો નહીં કે તમારા માટે કયો વિકલ્પ યોગ્ય છે. તમારી સામે 2 કે તેથી વધુ રસ્તાઓ આવી શકે છે, અને દરેક રસ્તો તમને યોગ્ય લાગશે. આ પરિસ્થિતિ મૂંઝવણ પેદા કરશે. જો તમે ઉતાવળમાં નિર્ણય લેશો, તો તમને પાછળથી પસ્તાવો થઈ શકે છે. પરંતુ જો તમે ધીરજ રાખો અને નિર્ણય લેતા પહેલા દરેક વિકલ્પનો કાળજીપૂર્વક વિચાર કરો, તો આ તકો તમારા જીવનને એક નવી દિશા આપી શકે છે. આગાહી નંબર 4, નાણાકીય અનિશ્ચિતતા અને અણધાર્યા ખર્ચ. એપ્રિલ મહિનો મિથુન રાશિના લોકો માટે નાણાકીય બાબતોમાં થોડો અસ્થિર રહી શકે છે. આ સમય દરમિયાન તમને એવું લાગશે કે તમારી આવક સારી ચાલી રહી છે, પરંતુ જેમ જેમ તમે થોડા વધુ આરામદાયક અનુભવો છો, તેમ તેમ અચાનક એવો ખર્ચ થશે જેનું તમે આયોજન કર્યું ન હતું. આ ખર્ચ તમારા ઘર, સ્વાસ્થ્ય સમસ્યા અથવા તાત્કાલિક બાબત સાથે સંબંધિત હોઈ શકે છે. સૌથી અગત્યનું, આ મહિને પૈસાનો પ્રવાહ અસ્થિર રહેશે. ક્યારેક તમને એવું લાગશે કે તમારી પાસે પૂરતું છે, પરંતુ બીજી જ ક્ષણે કોઈ એવો ખર્ચ થઈ શકે છે જે તમારા સમગ્ર આયોજનને બગાડી શકે છે. આ જ કારણ છે કે નાકનો અવાજ તમારે આ સમયે તમારા પૈસાનો ખૂબ જ સમજદારીપૂર્વક ઉપયોગ કરવાની જરૂર છે. જો તમે આ મહિને બિનજરૂરી વસ્તુઓ પર અથવા દેખાડો કરવા માટે પૈસા ખર્ચો છો, તો તમને પછીથી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેથી, તમારી પ્રાથમિકતાઓને સમજવી અને તે મુજબ ખર્ચ કરવો મહત્વપૂર્ણ છે. જો શક્ય હોય તો, થોડા પૈસા બચાવવાની આદત બનાવો જેથી તમે અણધારી પરિસ્થિતિઓનો સરળતાથી સામનો કરી શકો. આ સમય તમને શીખવી રહ્યો છે કે પૈસા કમાવવા એ સાચવવા જેટલું જ મહત્વપૂર્ણ છે. આ વાત સમજવાથી તમે આ મહિને મોટી નાણાકીય મુશ્કેલીઓ ટાળી શકો છો. આગાહી નંબર 5, નજીકના કોઈ વ્યક્તિ તરફથી ભાવનાત્મક ઈજા. એપ્રિલ તમારા માટે થોડો ભાવનાત્મક રીતે પડકારજનક હોઈ શકે છે, ખાસ કરીને જ્યારે વાત તમારા નજીકના લોકોની હોય. શક્ય છે કે તમે જેના પર સૌથી વધુ વિશ્વાસ કર્યો હોય તે વ્યક્તિ તમને નિરાશ કરી શકે. એવું જરૂરી નથી કે તેઓ જાણી જોઈને આવું કરે, પરંતુ તેમનું વર્તન અથવા શબ્દો તમને ખૂબ દુઃખ પહોંચાડી શકે છે. તે તમને દુઃખી કરી શકે છે. આ સ્થિતિમાં, તમારા મન પર સૌથી વધુ અસર થશે. તમને તે ઘટના વારંવાર યાદ આવશે. તમને આશ્ચર્ય થશે કે તે કેમ બન્યું, અને આ વિચાર ધીમે ધીમે તમારી અંદર એક અંતર બનાવી શકે છે. ક્યારેક એવું પણ બની શકે છે કે તમે એકલા અનુભવવા લાગો છો, ભલે તમારી આસપાસ લોકો હોય. પરંતુ આ સમયે,
તમારે સમજવું પડશે કે દરેક વ્યક્તિના પોતાના વિચારો અને પોતાની મર્યાદાઓ હોય છે. જો કોઈએ તમને દુઃખ પહોંચાડ્યું હોય તો તેને હંમેશા તમારા હૃદયમાં રાખવું તમારા માટે યોગ્ય રહેશે નહીં. આ અનુભવને એક પાઠ તરીકે લો અને આગળ વધવાનો પ્રયાસ કરો. જો તમે આ સમય દરમિયાન તમારી જાતને નિયંત્રિત કરો અને તમારા મનને વધુ પડતું ભારે ન થવા દો, તો તમે આ ભાવનાત્મક સ્થિતિને દૂર કરી શકો છો. આ સમય તમને મજબૂત બનાવવાનો છે, જેથી તમે આગળ આવતી પરિસ્થિતિઓનો વધુ સારી રીતે સામનો કરી શકો. આગાહી નંબર 6 છે. મુસાફરી અને અકસ્માતોના સંકેતો માટે સાવધ રહો. એપ્રિલ મહિનો મિથુન રાશિ માટે મુસાફરીની શક્યતાઓ બનાવી રહ્યો છે, પરંતુ તે જ સમયે થોડી સાવધાની પણ જરૂરી છે. આ સમયે ગ્રહોની સ્થિતિ સૂચવે છે કે નાની બેદરકારી પણ મોટી સમસ્યાઓનું કારણ બની શકે છે, ખાસ કરીને જો તમે વાહન ચલાવતા હોવ તો. જો તમે પ્રવાસી છો અથવા વારંવાર મુસાફરી કરો છો, તો તમારે આ મહિને વધુ સાવધ રહેવાની જરૂર છે. ક્યારેક આપણે ઉતાવળમાં હોઈએ છીએ, અથવા આપણું ધ્યાન સંપૂર્ણપણે હાજર હોતું નથી, અને તે ક્ષણે એક નાની ભૂલ થઈ જાય છે. આ નાની ભૂલ પાછળથી નોંધપાત્ર નુકસાન પહોંચાડી શકે છે. આ મહિને તમારા માટે આ પરિસ્થિતિ ઊભી થઈ શકે છે, તેથી તમારે અગાઉથી સાવધ રહેવાની જરૂર છે. વાહન ચલાવતી વખતે તમારા મોબાઈલ ફોનનો ઉપયોગ કરવો, ઝડપ કરવી અથવા ટ્રાફિક નિયમોની અવગણના કરવી જોખમી સાબિત થઈ શકે છે. જો તમે પ્રવાસનું આયોજન કરી રહ્યા છો, તો અગાઉથી કાળજીપૂર્વક વિચારો. બધી જરૂરી બાબતો તપાસો અને ઉતાવળ ટાળો. યાદ રાખો, આ મહિને તમારી સલામતી સંપૂર્ણપણે તમારી સાવધાની પર આધાર રાખે છે. થોડી સામાન્ય સમજ તમને કોઈપણ મોટા જોખમને ટાળવામાં મદદ કરી શકે છે. આ સમય તમને સાવધ રહેવા માટે પ્રેરિત કરી રહ્યો છે. આગાહી નંબર 7. પરિવારમાં તણાવ અને અંતર. એપ્રિલ મહિનો તમારા પારિવારિક જીવનમાં થોડો તણાવ લાવી શકે છે. ઘરનું વાતાવરણ ક્યારેક ભારે લાગી શકે છે, અને નાની નાની બાબતો પર દલીલો વધી શકે છે. એવો સમય આવશે જ્યારે તમને લાગશે કે તમારા પરિવારના સભ્યો તમને સમજી શકતા નથી. તેઓ તમારી વાત સાંભળતા નથી કે ગંભીરતાથી લેતા નથી. આ પરિસ્થિતિ ખાસ કરીને ત્યારે સામાન્ય છે જ્યારે તમારા વિચારો પરિવારના બીજા સભ્ય સાથે મેળ ખાતા નથી. આવી પરિસ્થિતિઓમાં ગેરસમજ વધી શકે છે, અને ભાવનાત્મક અંતર ધીમે ધીમે વિકસી શકે છે. ખાસ કરીને પતિ-પત્નીના સંબંધોમાં, જો ધીરજ રાખવામાં ન આવે, તો નાની નાની બાબતો પણ મોટા વિવાદોમાં ફેરવાઈ શકે છે. આ સમયે તમારે શાંત રહેવાની અને દરેક પરિસ્થિતિને સમજદારીપૂર્વક સંભાળવાની જરૂર છે. જો તમે ગુસ્સામાં કંઈક ખોટું બોલો છો, તો તેની અસર લાંબા સમય સુધી ટકી શકે છે. તેથી, બોલતા પહેલા 2 વાર વિચારો. ચોક્કસ સાંભળો. જો તમે આ મહિને થોડી ધીરજ રાખો અને બીજાઓના દૃષ્ટિકોણને સમજવાનો પ્રયાસ કરો, તો તમે આ તણાવને નોંધપાત્ર રીતે ઘટાડી શકો છો. આ સમય તમને શીખવી રહ્યો છે કે સંબંધો જાળવવા માટે ધીરજ અને સમજણ કેટલી મહત્વપૂર્ણ છે. આગાહી નંબર 8. જૂનો અધૂરો વ્યવસાય ફરી ઉભરી આવશે. એપ્રિલ મહિનો તમારા માટે જૂનો અધૂરો વ્યવસાય અને સમસ્યાઓ લાવી શકે છે. તમે અગાઉ મુલતવી રાખેલી બાબતો અથવા તમે અવગણેલી સમસ્યાઓ આ વખતે ફરી ઉભરી શકે છે. શરૂઆતમાં, આ બધું તમને પરેશાન કરી શકે છે.
એવું લાગી શકે છે કે તમે ફરીથી એ જ જૂના ચક્રમાં ફસાઈ ગયા છો. પરંતુ જો તમે આ પરિસ્થિતિને ધ્યાનથી જુઓ તો તે એક તક પણ છે. આ સમયે તમને તે બધા અધૂરા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરવાની અને તમારા જીવનમાંથી તે સમસ્યાઓને કાયમ માટે દૂર કરવાની તક આપી રહ્યો છે. આ વખતે ભાગવાને બદલે તમારે તે સમસ્યાઓનો સામનો કરવો પડશે. જો તમે હિંમત અને ડહાપણથી કામ કરશો, તો તમે આ સમસ્યાઓને દૂર કરી શકો છો. આ સમય થોડો મુશ્કેલ લાગશે, પરંતુ તે આખરે રાહત લાવશે. આગાહી નંબર 9. માનસિક તણાવ અને ઊંઘનો અભાવ. એપ્રિલ મહિનામાં તમારું મન ખૂબ વ્યસ્ત અને મૂંઝવણભર્યું હોઈ શકે છે. તમે એકસાથે ઘણી બધી બાબતો વિશે વિચારશો, અને આ વિચાર ધીમે ધીમે તમારા માનસિક તણાવમાં વધારો કરી શકે છે. વ્યસ્ત દિવસ પછી પણ જ્યારે તમે સૂઈ જાઓ છો ત્યારે તમારું મન શાંત થતું નથી. વારંવાર એક જ વસ્તુ વિશે વિચારવું, વગર આમંત્રણે જાગવું, અથવા પૂરતી ઊંઘ ન લેવી જેવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે. આ તમારા સ્વાસ્થ્ય અને તમારા કામ બંનેને અસર કરી શકે છે. આ સમય દરમિયાન તમારે તમારા મનને શાંત રાખવાની જરૂર છે. સૂતા પહેલા તમારા મોબાઈલ ફોનનો ઉપયોગ મર્યાદિત કરો. નરમ સંગીત સાંભળો અથવા ધ્યાન કરવાનો પ્રયાસ કરો. જો તમને તમારી ઊંઘ વિશે અસ્વસ્થતા અનુભવાતી હોય, તો ઊંડા શ્વાસ લેવાનું વિચારો. જો તમે તમારા મનને થોડો આરામ આપો છો, તો આ સમસ્યા ધીમે ધીમે ઓછી થઈ શકે છે. આગાહી નંબર 10. એક નિર્ણય જે તમારી દિશા બદલી શકે છે. એપ્રિલ મહિનો તમારા માટે ભવિષ્યની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે. આ સમય દરમિયાન તમારે કેટલીક એવી પરિસ્થિતિઓનો સામનો કરવો પડશે જ્યાં તમારે ઝડપી નિર્ણય લેવો પડી શકે છે. પરંતુ આ ઉતાવળ તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. જો તમે વિચાર્યા વિના મોટો નિર્ણય લો છો, તો તમને પાછળથી પસ્તાવો થઈ શકે છે. તેથી, દરેક નિર્ણય સમજદારીપૂર્વક લેવો મહત્વપૂર્ણ છે. તેના દરેક પાસાને ધ્યાનમાં લો અને જો જરૂરી હોય તો કોઈ પણ પગલાં લો. અનુભવી વ્યક્તિની સલાહ લો. જો તમે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લો છો, તો આ મહિનો તમારા જીવનને નવી દિશા આપી શકે છે. ચોક્કસ ઉપાય. મિત્રો, મિથુન રાશિનો સ્વામી ગ્રહ બુધ છે અને જ્યારે બુધ નબળો હોય છે, ત્યારે જીવનમાં મૂંઝવણ, ખોટા નિર્ણયો, તણાવ અને સંબંધોમાં અંતર વધવા લાગે છે. તેથી, આ મહિને આ ઉપાય કરો. દરરોજ સવારે ઓમ બૂમ બુધાય નમઃ મંત્રનો 108 વાર જાપ કરો. દર બુધવારે લીલી મૂંગ દાળનું દાન કરો. ગાયને લીલો ચારો ખવડાવો. લીલા રંગનો વધુ ઉપયોગ કરો. જૂઠું બોલવા અને છેતરપિંડી કરવાનું ટાળો અને સૌથી અગત્યનું, તમારા મનને શાંત રાખો. કારણ કે, આ મહિને, તમારી સૌથી મોટી તાકાત અને નબળાઈ બંને તમારું મન છે.